ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ, કેમ છો વિદ્યાર્થીઓ? બધા મજામાં છો ને? આજે આપણે ધોરણ 5ની અંદર એક્ટિવિટી 1 શરૂ કરીશું અને એ તમારા ચોપડીના પાના નંબર 24 ઉપરથી ચાલુ થશે. હવે આ એક્ટિવિટીઝ આપણે ભણીશું એ પ્રમાણે તમારે ચોપડામાં લખવાની રહેશે જવાબ સાથે. દરેક એક્ટિવિટીઝની અંદર યુનિટની અંદર દરેક એક્ટિવિટીઝનું કંઈક ને કંઈક કામ રહેશે. એટલે એક્ટિવિટીઝ 1થી ચાલુ કરીને આપણે 7 એક્ટિવિટીઝ સુધી ભણીશું. એ એક્ટિવિટીઝ તમારા ચોપડાઓમાં દરેક જણે લખવાની રહેશે. ચલો, અહીંયા યુનિટ 1, વોટ ઇઝ ઇન ધીસ યુનિટ, આ યુનિટમાં શું છે એ વિશે આપણે ભણીશું. અહીંયા એક્ટિવિટીઝ 1 તમારી ચોપડીમાં દેખાય છે, સ્ક્રીન પર પણ દેખાય છે. નીચેનું કાવ્ય સાંભળો અને દોહરાવો અને ગાઓ. આપણે અહીંયા આ કાવ્ય ખાલી અંગ્રેજીમાં લખીશું કે ભાઈ એ રેપ હિયર ઇઝ ધ રિધમ, હિયર ઇઝ ટ્રેપ, 1 2 3 4 5 6 ક્લેપ. ક્લેપ એટલે તાળી પાડવી. હિયર ઇઝ ધ રિધમ, અહીંયા સરખા શબ્દો છે. હિયર્સ ધ બીટ, કીપ ધ રિધમ ઇન યોર ફીટ. Go for the rhythm, go for the fun. 7 6 5 4 3 2 1. Go for rhythm, go for the rap. 1 2 3 4 5 6 clap. Go for rhythm, go for beat. Here is the rhythm going down the street. આ ખાલી કાવ્ય આપણે ચોપડી નોટની અંદર લખીશું. હવે એક્ટિવિટીઝ 2, અહીંયા એક ચિત્ર આપેલું છે. એક્ટિવિટીઝ 2માં કહ્યું છે કે ભાઈ નીચેના ચિત્રમાં કેટલા ફ્લાવર્સ, કેટલા એપલ્સ, કાર્સ, બસીસ, કેમલ્સ, રેબિટ્સ, ફ્રોક્સ, બનાના એ શોધીને તમારે એના આંકડા લખવાના છે. તો અહીંયા ચિત્ર જુઓ, ચિત્રમાં એ ગણી લેવાના. ફ્લાવર એટલે ફૂલ, ફૂલના ચિત્રો કેટલા છે તો ગણશો ચિત્રની અંદર. તો કે ભાઈ ટોટલ 5 ફ્લાવર્સ છે એટલે પહેલી ખાલી જગ્યામાં 5 લખવાનું. પછી એપલ્સ એટલે સફરજન, સફરજન 4 છે ચિત્રની અંદર તો 4 લખવાનું. કાર્સ એટલે કે ગાડીઓ, તો ગાડીઓ અહીંયા 5 છે તો તમારે 5 લખવાનું, 5. બસીસ 3 છે એટલે 3 લખવાનું. કેમલ્સ ઊંટ, ઊંટ અહીંયા 4 છે, 4 છે. રેબિટ્સ 6 છે. ફ્રોગ 9 છે. બનાનાસ 8 છે. એ તમે ચિત્રમાં ગણીને પણ લખી શકશો. અહીંયા ચિત્રો દોરવાની જરૂર નથી. એક્ટિવિટીઝ 2 આ નામ અને સંખ્યા એ લખવાની છે. હવે એક્ટિવિટીઝ એ ઉપરથી આપણે બીના જે આંકડા મળ્યા એ પ્રમાણે અહીંયા વાક્યો લખવાના છે, બનાવવાના છે. કે ભાઈ there are 5 cars in the picture, પછી there are 4 apples in the picture, there are 3 buses in the picture, there are 4 camels in the picture, there are 6 rabbits in the picture, there are 9 frogs in the picture, there are 8 bananas in the picture. આ રીતે 8 વાક્યો લખવાના છે જે આગળની એ ઉપરથી જ લખવાના છે. અહીંયા ખાલી તમારે ધેર આર પછી જે 5 કાર્સ છે એ 5 કાર્સની જગ્યાએ બધા શબ્દો આગળના લખી નાખશો એટલે વાક્યો બની જશે. ખબર પડી ગઈ ને? હવે અહીંયા સીમાં જુઓ, નીચેના જૂથમાં કામ કરો અને તમારા શિક્ષકની મદદથી કરો. અહીંયા હેલ્પલાઇન્સ 2C પાછળ જોવાનું છે, પરંતુ અહીંયા શોર્ટમાં તમને સમજાવી દઉં કે અહીંયા આપણને
પ્રેપોઝિશનને થોડા વાક્યો છે. પ્રેપોઝિશન એટલે કે કોઈ પણ વસ્તુની સ્થળ બતાવવા માટેના વાક્યો છે. અહીંયા માનો કે એક ટેબલ ઉપર પેન પડી છે અથવા એક ડબ્બાની અંદર પેન પડી છે, તો ડબ્બો ક્યાં પડ્યો છે એ બધું જોવાનું છે. તો અહીંયા એ જ વસ્તુ આપેલી છે કે ઇન, ઓન, અંડર, નિયર એ બધા શબ્દો પ્રેપોઝિશન છે. એટલે પ્રેપોઝિશન એ ગ્રામરમાં આપણને શીખવા મળશે. આગળ આવશો એટલે મળશે. એ રૂબરૂ શીખવાડીશું તો જ તમને સમજણ વધારે પડશે. માનો કે ટેબલ ઉપર પેન પડી છે તો અડીને પડી છે, તો આપણે લખી શકીએ કે ધ પેન ઇઝ ઓન ધ ટેબલ. હવે એ જ પેન અંદર ડબ્બામાં પડી છે, કંપાસ બોક્સની અંદર, અને દેખાતી નથી, તો આપણે ધ પેન ઇઝ ઇન ધ બોક્સ એવું બોલીએ છીએ. હજી ડબ્બો ટેબલ ઉપર પડ્યો છે કે ધ કંપાસ બોક્સ ઇઝ ઓન ધ ટેબલ. તો પછી એ ડબ્બાની બાજુમાં પેન્સિલ પડી છે, તો ધ પેન્સિલ ઇઝ નિયર ધ બોક્સ. તો નિયર એટલે પાસે, ઓન એટલે ઉપર, ઇન એટલે અંદર, અંડર એટલે નીચે. એવી રીતે શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે પ્રેપોઝિશન. અહીંયા ચલો એક્ટિવિટીઝ 1નો મેઇન પાર્ટ છે આ તમારો. એક્ટિવિટીઝ 3માં અહીંયા એક ચિત્ર આપ્યું છે, હિતુસ ક્લાસરૂમ, અને નીચે ફકરો આપેલો છે. એ ફકરો આપણે ગુજરાતી સાથે અંગ્રેજી અને ગુજરાતી બંને સાથે લખીશું. ધ્યાનથી સાંભળજો. હું અહીંયા દરેક વાક્યોનું ગુજરાતી કરતો જઉં છું અને વાંચતો જઉં છું. તો લુક એટ ધ હિતુસ ક્લાસરૂમ. જો આ હિતુનો વર્ગખંડ છે. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ. હિતુ અને તેના મિત્રો ક્લાસરૂમમાં, વર્ગખંડમાં છે. ઇટ ઇઝ ઇન એ બિગ ક્લાસરૂમ. ઇટ ઇઝ એ બિગ ક્લાસરૂમ. તે એક મોટો વર્ગખંડ છે. ધ વોલ્સ આર પિંક. એની દિવાલો ગુલાબી કલરની છે. ધ બોર્ડ ઇઝ બ્લેક. પાટિયું કાળું છે. ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. ઉપરની છત એ સફેદ છે. ધેર આર 2 વિન્ડોઝ ઇન ધ રૂમ. ઓરડામાં 2 બારીઓ છે. ધ વિન્ડોઝ ફ્રેમ્સ આર બ્રાઉન. બારીઓની બહારની બારહતો, ફ્રેમ એટલે ફ્રેમો, એ કથ્થઈ કલરની છે. ધ ડોર્સ આર બ્રાઉન ટુ. બારણા પણ કથ્થઈ કલરના છે. ધ ફ્લોર ઇઝ ક્લીન. ભોંયતળિયું સ્વચ્છ છે. ધ બેન્ચીસ આર ક્લીન ટુ. પાટલીઓ પણ સ્વચ્છ છે. ધેર ઇઝ એ બુલેટિન બોર્ડ નિયર ધ વિન્ડો. બારી પાસે એક જાહેરાતનું બોર્ડ પણ છે. ઇટ ઇઝ ગ્રીન. તે લીલા કલરનું છે. ધેર આર પિક્ચર્સ ઓન ઇટ. તેની ઉપર ચિત્રો લગાડેલા છે. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. હિતુ પ્રથમ બેન્ચ ઉપર, પાટલી પર છે. બીજો ફકરો. ધીસ ઇઝ એ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ. ક્લાસરૂમની અંદર એક ઊંચો ઓટલો છે. ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. શિક્ષકનું ટેબલ એ ઊંચા ઓટલા પર છે. ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ. ટેબલ પાસે એક ખુરશી છે. ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ. ખુરશી અને ટેબલ એ નવા છે. ધેર ઇઝ એ બુક ઓન ધ ટેબલ. ટેબલ ઉપર એક ચોપડી છે. ધ બુક ઇઝ વેરી થીક. ચોપડી ખૂબ જ જાડી છે. થીક એટલે જાડું. ઇટ ઇઝ અ ડિક્શનરી. તે શબ્દકોશ છે. ડિક્શનરી એટલે શબ્દકોશ. ત્રીજો ફકરો. ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. શિક્ષક કાળા પાટિયા પાસે છે. ધેર ઇઝ એ ચોકસ્ટિક ઇન હિઝ હેન્ડ. તેમના હાથમાં એક ચોક છે. ધ ચોકસ્ટિક ઇઝ વ્હાઇટ. એ ચોક સફેદ છે. ધેર ઇઝ એ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. કાળા પાટિયા પાસે એક કબાટ છે. ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કપબોર્ડ. કબાટની અંદર વાર્તાની ચોપડીઓ છે. કબાટમાં વાર્તાની ચોપડીઓ છે. ધેર ઇઝ એ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ. વર્ગખંડમાં એક કચરાટોપલી છે. ઇટ ઇઝ નિયર ધ ડોર. તે બારણા પાસે છે. હિતુસ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી. હિતુનો વર્ગ સ્વચ્છ અને હવા ઉજાસવાળો છે. એરી એટલે હવા ઉજાસવાળો. અહીંયા જે ન આવડતા શબ્દો
એ તમારે શોધીને નોટમાં લખવાના આખા યુનિટના, અને એનું ગુજરાતી અને અર્થ આપણે પાછળ ચોપડીની પાછળ શબ્દકોશ આપ્યો છે ત્યાંથી, અથવા કોઈ ડિક્શનરીમાંથી, અથવા કોઈને પૂછીને પણ આપણે ગુજરાતી શબ્દોનો એક શરૂઆતમાં જ લખી લઈશું, જેથી કરીને આપણને વધારે જ્યારે ભણતા હોય ત્યારે વધારે ખ્યાલ આવે. ચલો આગળ અહીંયા એક્ટિવિટીઝ 3B. અહીંયા ફકરામાંથી આવેલા શબ્દો નીચે લીટી દોરીને કરો. અહીંયા જે ફકરો આપ્યો છે આપણને એ જ ફકરાના શબ્દો અહીંયા બે વર્ગીકરણ કરવાના છે. ફકરામાં આવેલા શબ્દો અને ફકરામાં ન આવેલા શબ્દો એ બંને લખવાના છે. અહીંયા એક ઉદાહરણ આપેલું છે. સીલિંગ ફકરામાં આવી ગયું છે, ટ્યુબલાઇટ ફકરામાં નથી. એવી રીતે બુલેટિન બાર ફકરામાં આવ્યું છે, બરાબર. પ્લેટફોર્મ આવી ગયું છે. વિન્ડો, ફેન નથી આવ્યું તો સામે, પેન નથી આવ્યું તો સામે, વિન્ડો આવી ગયું છે. રૂફ નથી આવ્યું તો ન આવેલામાં આવશે. પિંક બોર્ડ તો ન આવેલામાં આવશે. કપબોર્ડ તો આવેલામાં આવશે. ફકરામાં આવી ગયો છે આ શબ્દ. પછી નિયર તો ફકરામાં આવી ગયો છે. પછી ટ્યુબલાઇટ તો આવી ગયું. સીલિંગ આવી ગયું. પેન્સિલ બોક્સ ફકરામાં નથી એટલે અહીંયા લખવાનું બીજા નંબરના ખાનામાં. યલો બીજા નંબરના ખાનામાં. બેન્ચ પહેલા નંબરના ખાનામાં. ડોર પહેલા નંબરના ખાનામાં. પિક્ચર બુક બીજા નંબરના ખાનામાં. બેલ બીજા નંબરના ખાનામાં. ગ્રીન પહેલા નંબરના ખાનામાં. બ્રાઉન પહેલામાં ખાનામાં. ઓલ્ડ બીજા ખાનામાં. સ્ટોરી બુક પહેલા ખાનામાં. સ્કૂલ બીજા ખાનામાં. સ્મોલ બીજા ખાનામાં. ફ્રેમ પહેલા ખાનામાં. કાઇટ બીજા ખાનામાં. બ્લેકબોર્ડ એ પહેલા ખાનામાં આવશે. ટીચર એ પહેલા ખાનામાં આવશે. અને બિગ એ પહેલા ખાનામાં આવશે. તો આ પ્રમાણે જે ફકરાની અંદર શબ્દો આ બધા આવી ગયા હોય એ પહેલા ખાનામાં લખવાના, ન આવેલા હોય એ શબ્દો આપણે બીજા ખાનામાં લખવાના છે. અહીંયા જોડીમાં કામ કરવાનું છે. નીચે શબ્દો વાંચો અને નીચેના કોષ્ટકમાં વિગતો લખો. ઇન માય ક્લાસરૂમ અને નોટ ઇન માય ક્લાસરૂમ. તમારા વર્ગખંડની અંદર જે વસ્તુઓ છે એ લખવાની છે, અને તમારા વર્ગખંડની અંદર જે વસ્તુ ન હોય એ લખવાની છે. તો અહીંયા પણ એવું જ કરવાનું છે. સીલિંગ તો કે ભાઈ ક્લાસરૂમમાં હોય જ. પ્લેટફોર્મ તો હોય તો લખવાનું, ના હોય તો નહીં લખવાનું. બ્લેકબોર્ડ હોય જ. સ્કૂલ તો નથી, ક્લાસની અંદર સ્કૂલ ના આવે, સ્કૂલની અંદર ક્લાસ આવે એટલે સ્કૂલ અહીંયા નોટ ઇન માય ક્લાસરૂમ લખવાનું. ટીચર ક્લાસરૂમમાં આવશે. વિન્ડો ક્લાસરૂમમાં આવશે. રૂફ એ નોટ ઇન માય ક્લાસરૂમમાં આવશે. બુલેટિન બોર્ડ ક્લાસરૂમમાં આવશે. ફેન ક્લાસરૂમમાં આવશે. સ્ટુડન્ટ ક્લાસરૂમમાં આવશે. ટ્યુબલાઇટ ક્લાસરૂમમાં આવશે. પેન્સિલ, કપબોર્ડ, ચેર બધું ક્લાસરૂમમાં આવશે. ડોર પણ ક્લાસરૂમમાં આવશે. પિક્ચર બુક પણ ક્લાસરૂમમાં આવશે. બોક્સ એ પણ નોટ ઇન માય ક્લાસરૂમ. બેન્ચ એ ક્લાસરૂમમાં. ચોકસીક ક્લાસરૂમમાં. કાઇટ નોટ ઇન માય ક્લાસરૂમમાં. સ્ટોરી બુક નોટ ઇન માય ક્લાસરૂમ. બેલ એ નોટ ઇન ક્લાસરૂમ. પેન અને મેપ ક્લાસરૂમમાં આવશે. તે રીતે વર્ગીકરણ કરવાનું રહેશે. અને એના આધારે આપણે અહીંયા હવે ઉદાહરણ પ્રમાણેના વાક્ય વર્ગજૂથમાં લખો કે ભાઈ there is a green board in my classroom. તો અહીંયા જે ક્લાસરૂમમાં આવ્યા છે બધા આપણે શબ્દો વાક્યોમાં લખવાના છે. કે ભાઈ એવા 5, 7, 10 વાક્યો બનાવીશું. there is a no computer in my classroom. there is a no platform in my classroom. there is a blackboard in my classroom. there is a teacher in my classroom. there is a cupboard in my classroom. there are 2 windows in my classroom. there is a no bell in my classroom. there is a no map in my classroom. તેવી રીતે આપણે 5-7 વાક્યો લખીશું. બરાબર, સમજ પડી ગઈ ને? હવે અહીંયા એક્ટિવિટીઝ 3C અહીંયા ખરા ખોટા જણાવવાના છે. એ ફકરા ઉપરથી જ આગળ આપણે જે એક્ટિવિટીઝ 3Aમાં શીખ્યા એ જ એક્ટિવિટીઝ પરથી આપણે અહીંયા ખરા ખોટા જણાવીશું. The Hitos classroom is small.
તો અહીંયા શું આવશે? ખોટું, એટલે કે ચોકડી મારવાની. ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન, સાચું, તો ખરું કરવાનું. ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક, ખોટું, તો ત્યાં ચોકડી કરવાની. દેર આર 2 wind dustbin ઇન ધ ક્લાસરૂમ, ખોટું. દેર ઇઝ a picture on the wall, ખોટું. દેર ઇઝ a cupboard near the blackboard, સાચું. Hitu is in the first bench, સાચું. હિતુ પ્રથમ બેન્ચ ઉપર હતી. The ceiling is pink, ખોટું, સીલિંગ વ્હાઇટ હતી. The floor and bench are clean, સાચું. There is a dictionary on the table, સાચું. તો અહીંયા આ રીતે બધી ખરા ખોટા 10 લખવાના રહેશે. એક્ટિવિટીઝ 3D, એના જ આધારે ફકરાના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. હવે એ ધ્યાનથી સાંભળજો કે વેર ઇઝ હિતુ, હિતુ ક્યાં છે? વેર એટલે ક્યાં, હિતુ ક્યાં છે? હિતુ ક્યાં હતી? ક્લાસમાં. તો હિતુ ઇઝ ઇન ધ ક્લાસરૂમ. વેર ઇઝ ધ ડસ્ટબિન, ડસ્ટબિન એટલે કચરા ટોપલી ક્યાં છે? તો ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર, કચરા ટોપલી બારણા પાસે છે. વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ, જાહેરાતનું પાટિયું ક્યાં છે? વોટ કલર ઇઝ ઇટ, તેનો રંગ કયો છે, શું છે? તો ધ ડસ્ટબિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો, બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો, જાહેરાતનું પાટિયું એ બારી પાસે છે. અને ઇટ ઇઝ ગ્રીન, તે લીલું છે. વોટ ઇઝ ધેર ઇન ધ કપબોર્ડ, કબાટમાં શું છે? તો ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કપબોર્ડ, કબાટમાં વાર્તાની ચોપડીઓ છે. ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન યોર ક્લાસ, શું તમારા વર્ગખંડમાં પ્લેટફોર્મ છે? તો કે યસ ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ, યસ ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ. તો અહીંયા પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. એક્ટિવિટીઝ 3 જુઓ. અહીંયા એક સંવાદ આપેલો છે, એટલે કે વાર્તાલાપ, બરાબર, મિસબા અને જસબીર વચ્ચે. તે આપણે ગુજરાતી સાથે લખીશું. અહીંયા તમને હું ગુજરાતી સાથે સમજાવું છું કે મિસબા સેડ, મિસબા કહે છે, હેલો ગુડ મોર્નિંગ જસબીર, કેમ છે? ગુડ મોર્નિંગ, શુભ સવાર જસબીર. જસબીર છે ગુડ મોર્નિંગ મિસબા, જસબીર કહે શુભ સવાર મિસબા. મિસબા સે હાવ આર યુ, મિસબા કહે તું કેમ છે? જસબીર સે આઈ એમ ફાઇન થેન્ક યુ, જસબીર કહે હું મજામાં છું, તમારો આભાર. મિસબા સે ઇઝ ઇટ એ હોલિડે ટુડે, મિસબા કહે શું આજે રજાનો દિવસ છે? જસબીર સેડ યસ ધેર ઇઝ, જસબીર કહે હા તે છે. મિસબા સે વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ, મિસબા કહે તમારા હાથમાં શું છે? જસબીર સે ઇટ ઇઝ એ વિડીયો ગેમ, જસબીર કહે તે વિડીયો ગેમ છે. મિસબા સે પ્લીઝ શો ઇટ ટુ મી, મિસબા કહે મહેરબાની કરીને તમે તે મને બતાવો. જસબીર સે હિયર ઇટ ઇઝ, આ છે તે. જસબીર મિસબા સે થેન્ક યુ ઇટ્સ અ નાઇસ વિડીયો ગેમ, મિસબા કહે તમારો આભાર, આ ખૂબ જ સરસ વિડીયો ગેમ છે. તો અહીંયા ગુજરાતી તમને સમજ પડી ગઈ હશે, એટલે આપણે અંગ્રેજી અને ગુજરાતી બંને એક્ટિવિટીઝ 3E અંદર ચોપડામાં લખવાની રહેશે. ત્યારે પછી એના આધારે વાક્ય કોણ બોલે છે અને બોલનારનું નામ આપણે વાક્યની સામે લખવાનું છે. અહીંયા પહેલું વાક્ય છે હિયર ઇટ ઇઝ, કોણ બોલી તું? જસબીર. સંવાદમાં કોણ બોલી તું? ઉપર જસબીર. ચલો ઇટ ઇઝ એ નાઇસ વિડીયો ગેમ, કોણ બોલી તું? મિસબા. ઇઝ ઇટ હોલિડે ટુડે, એ કોણ બોલી તું? મિસબા. ચોથું વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ, એ કોણ બોલી તું? મિસબા બોલી હતી. પાંચમું યસ ધેર ઇઝ, એ કોણ બોલી તું? જસબીર. છઠ્ઠું હાવ આર યુ, તમે કેમ છો? તો કોણ બોલી તું? મિસબા. એ રીતે અહીંયા બધાના નામ લખવાના છે. પહેલામાં જસબીર આવશે, બીજા ત્રીજા ચોથામાં મિસબા આવશે, પાછું પાંચમામાં જસબીર આવશે અને છઠ્ઠામાં મિસબા આવશે. એ રીતે તમારે જવાબ સાથે લખવાના રહેશે. અહીંયા એક્ટિવિટીઝ 4 જુઓ. એક્ટિવિટીઝ 2નું ચિત્ર જોઈને જોડીના કાર્યો કરો. ઉદાહરણ પ્રમાણે પ્રશ્નોના જવાબ લખો. આપણે જે પહેલું ચિત્ર જોયું હતું
એક્ટિવિટીની શરૂઆતમાં એક્ટિવિટીઝ 2ની અંદર યુનિટની શરૂઆતમાં જે આપણે ચિત્રોની અંદર બધા ફ્લાવર્સ, બનાનાસ, એપલ્સ, કાર્સ, બસીસ એ બધું ગણીને લખ્યું હતું. એના આધારે આપણે આ પ્રશ્નના જવાબ આપવાના છે. જો હોય હા હોય તો યસ ધેર આર લખવાનું છે, અને જો ન હોય તો ધેર આરન્ટ લખવાનું છે. નો ધેર આરન્ટ એટલું જ લખવાનું છે આપણે. પ્રશ્ન અહીંયા બે ઉદાહરણ પ્રમાણે આપેલા એ વાંચીએ કે ધેર 5 કાર્સ ઇન ધ પિક્ચર. શું ચિત્રની અંદર 5 કારો છે? યસ ધેર આર, હા છે. બીજું છે આર ધેર 3 કાર્સ ઇન ધ પિક્ચર. શું ચિત્રની અંદર 3 કારો છે? નો ધેર આરન્ટ, ના તે નથી. હવે એ જ પ્રમાણે અહીંયા જો પહેલા વાક્યની અંદર જવાબ શું આવશે કે ધેર આર 5 ફ્લાવર્સ ઇન ધ પિક્ચર. તો એની અંદર ચિત્રની અંદર 5 ફૂલો હતા. તો યસ ધેર આર, હા તે હતા. પછી આર ધેર 8 બનાનાસ ઇન ધ પિક્ચર. યસ ધેર આર, હા તે હતા. ત્રીજામાં જો આર ધેર 4 બસીસ ઇન ધ પિક્ચર. તો 3 જ બસો હતી, 4 નથી. એટલે નો ધેર આરન્ટ, ના તે ન હતા. ચોથામાં જો ઇઝ ધેર એન એલિફન્ટ ઇન ધ પિક્ચર. શું ચિત્રની અંદર હાથી છે? કે હાથી જતો એટલે આપણે લખવાનું નો ધેર ઇઝન્ટ, ના તે નથી. એ પ્રમાણે આપણે પ્રશ્નના જવાબ લખવાના રહેશે. પાંચમું જો આર ધેર 6 રેબિટ્સ ઇન ધ પિક્ચર. યસ ધેર આર, હા તે છે. અહીંયા એક્ટિવિટીઝ 4ની અંદર આ પ્રશ્નોના જવાબ સાથે લખવાના રહેશે. એક્ટિવિટીઝ 5 જુઓ. અહીંયા શબ્દો આપેલા છે કેટલાક, આપણે એના ઉપરથી વાક્યો બનાવવાના છે. જો ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવવાના કે 3 પેન્સિલ્સ ઇન બોક્સ, એટલા શબ્દો આપ્યા છે. એના પરથી ધેર આર 3 પેન્સિલ્સ ઇન ધ બોક્સ. અહીં ધેર ઇઝ અને ધેર આરનો પણ ઉપયોગ કરવાનો અને શબ્દોને જોડવાના છે. પહેલું વાક્ય પેન્સ ઓન ટેબલ. તો ધેર આર પેન્સ ઓન ધ ટેબલ, એવી રીતે વાક્યો બનશે. બીજું એ પોસ્ટ ઓફિસ નિયર પોલીસ સ્ટેશન. તો ધેર ઇઝ એ પોસ્ટ ઓફિસ નિયર ધ પોલીસ સ્ટેશન. ધેર ઇઝ એ પોસ્ટ ઓફિસ નિયર ધ પોલીસ સ્ટેશન. ત્રીજું ફૂટબોલ ટીમ નિયર ધેર કોચ. ધ ફૂટબોલ ટીમ ઇઝ નિયર ધેર કોચ. ફૂટબોલની ટીમ તેમના કોચ પાસે છે. ચોથું 4 શોપ્સ ઇન શોપિંગ સેન્ટર. તો ધેર આર 4 શોપ્સ ઇન ધ શોપિંગ સેન્ટર. પાંચમું ધ ડાન્સર્સ ઓન ધ સ્ટેજ. તો ધેર આર ડાન્સર્સ ઓન ધ સ્ટેજ. 5 lions in and 1 lion. 5 lions and 1 lion is in zoo. So there are 5 lionesses and 1 lion in the zoo. સાતમું જો 7 new painting on wall. There are 7 new paintings on the wall. તો આ પ્રમાણે વાક્યો બનાવીને લખવાના રહેશે. એક્ટિવિટી 6 જો. એક્ટિવિટી 6ની અંદર અહીંયા ABC, એ ગાર્ડન, એ કિચન અને એ રેલવે સ્ટેશન, એમ 3 ભાગ આપેલા છે. પરંતુ અંદર લખેલા વાક્યો એ આડાઅવળા થઈ ગયેલા છે. આપણે એ વાક્યોને યોગ્ય જગ્યાએ મૂકવાના છે. એટલે કે જે સ્થળનું જે વાક્ય હોય ત્યાં લખવાનું. દાખલા તરીકે પહેલું ધીસ ઇઝ એ કિચન, કયા ખાનામાં આવશે? બીમાં, કે ધીસ ઇઝ એ કિચન. બીજું ધ ટ્રીઝ આર શેડી, વૃક્ષો છાયાદાર છે, તો ક્યાં આવે? ગાર્ડનમાં. તો ધ ટ્રીઝ આર શેડી, ગાર્ડનમાં, એમાં લખવાનું. પછી ધ ગેસ સ્ટવ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. પ્લેટફોર્મ ઉપર ગેસની સગડી છે, તો એ કિચનમાં આવશે. ધ ગાર્ડ ઇઝ નિયર ધ ગેટ. દરવાજા પાસે રક્ષક છે અથવા ગેટકીપર છે, તો એ રેલવે સ્ટેશનમાં આવશે. પછી દેર ઇઝ એ રેલવે સ્ટેશન, એ રેલવે સ્ટેશનમાં આવશે. ધ ડાઇનિંગ ટેબલ ઇઝ રાઉન્ડ, એ કિચનમાં આવશે. ધેર ફ્લાવર્સ આર બ્યુટીફુલ, એ ગાર્ડનમાં આવશે. ધ પેસેન્જર્સ આર ઓન ધ પ્લેટફોર્મ, એ રેલવે સ્ટેશનમાં આવશે. ધીસ ઇઝ એ
ગાર્ડન, એ ગાર્ડનમાં આવશે. ધ ટાઈમ ટેબલ ઇઝ ઇંગ્લિશ, તો એ રેલવે સ્ટેશનમાં આવશે. ધ ડિશિસ આર ઓન ધ ડાઇનિંગ ટેબલ, તો એ કિચનમાં આવશે. ધ પ્લાન્ટ્સ આર સ્મોલ, એ ગાર્ડનમાં આવશે. તો અહીંયા બધા વાક્યો જે જગ્યાએ આવતા હોય એ રીતે લખવાના રહેશે. 3 ફકરા પાડવાના, આપણે સીધા જ જવાબ લખી શકીશું. અહીંયા એક્ટિવિટી 7ની અંદર જુઓ, એક ચિત્ર આપેલું છે. એ ચિત્રને આધારે નીચેના ફકરાના જવાબ લખવાના છે. અહીંયા ફાર્મનું ચિત્ર આપેલું છે તે જુઓ, અને નીચે જુઓ, ધીસ ઇઝ એ ફાર્મ, આ એક ખેતર છે. ધીસ ઇઝ એ કાર્ટ ઇન ઇટ, તેની અંદર એક ગાડું છે. ધ બુલોક્સ આર, ખાલી જગ્યા ધ ટ્રી, હવે બળદો ક્યાં બેઠા છે તો કે ભાઈ ઝાડ નીચે, તો અંડર ધ ટ્રી આવશે. શું આવશે? અંડર. ધ વુમન ઇઝ હેઝ એ પોટ, ખાલી જગ્યા હર હેડ, સ્ત્રી પાસે ઘડો છે, તેના માથા ઉપર એક ઘડો છે એવું કહેવા માંગે છે. તો ઓન હર હેડ, ખાલી જગ્યામાં ઓન આવશે. ધેર આર મેંગોઝ ઓન ધ ટ્રી, અથવા ઇન ધ ટ્રી, ઇન એ ટ્રી, કે કેરીઓ ઝાડમાં છે, તો કે ઝાડ ઉપર છે. ચિલ્ડ્રન આર સ્ટેન્ડિંગ નિયર ધ ટ્રેક્ટર, બાળકો ટ્રેક્ટર પાસે ઊભેલા છે. તો અહીંયા એક્ટિવિટી સીની અંદર ખાલી ફકરો અમારે લખવાનો રહેશે. કોઈ પણ એક્ટિવિટીઝની અંદર આપણે કોઈ ચિત્રકામ કરવાનું રહેતું નથી. ચિત્રો જે આપેલા છે એ તમારા જવાબ માટે અને સમજણ માટે આપ્યા છે. એને આપણે ચોપડામાં દોરવાની જરૂર નથી. ખાલી આપણે ચોપડીમાંથી એને જોઈને જવાબ સાથે આપણે લખવાનું રહેશે. એક્ટિવિટીઝ 8ની અંદર અહીંયા આપેલું છે, તમારા શિક્ષક તમારા વર્ગખંડની વસ્તુઓ બતાવતા જઈ અંદાજે 15 વાક્યો વર્ગખંડનું વર્ણન કરશે. શિક્ષક તે વાક્યો બોર્ડ પર લખશે, તેમાંથી તમારા કોઈ પણ 5 વાક્યો અહીં લખો. એ લખવાના વાક્યો લખવાના. આપણે વર્ગખંડ વિશે 5 વાક્યો લખવાના. આપણે અહીંયા હું તમને બોલીને સંભળાવું કે ધેર ઇઝ એ ક્લાસરૂમ, ધીસ ઇઝ અવર ક્લાસરૂમ, આ આપણો વર્ગખંડ છે. ધેર આર 4 ફેન્સ ઇન અવર ક્લાસરૂમ, આપણા વર્ગખંડની અંદર 4 પંખા છે. ધેર ઇઝ એ બિગ બ્લેક બોર્ડ, આપણા વર્ગખંડની અંદર એક મોટું પાળ પાટિયું છે. ધેર આર 3 વિન્ડોઝ ઇન અવર ક્લાસરૂમ, આપણા વર્ગની અંદર 3 બારીઓ છે. ધેર આર 20 બેન્ચીસ ઇન અવર ક્લાસરૂમ, આપણી વર્ગખંડની અંદર 20 બેન્ચો છે. અવર વર્ગખંડ ઇઝ નીટ એન્ડ ક્લીન એન્ડ એરી, આપણો વર્ગખંડ સ્વચ્છ, સુઘડ અને હવા ઉજાસવાળો છે. તો આ બધા વાક્યો આવી રીતે અહીંયા ક્લાસરૂમ વિશે 5 વાક્યો લખવાના છે તમારે. ચલો બાળકો, અહીંયા એક્ટિવિટીઝ આપણી પૂર્ણ થાય છે. બરાબર, અહીંયા આપણે બધી જ એક્ટિવિટીઝ જે 8 ચલાવી એ આપણે નોટમાં સારા અક્ષરે લખીશું, અને જ્યારે સ્કૂલ ચાલુ થાય ત્યારે એનું ચેકિંગ કરીશું. અને તમારી પરીક્ષાઓ વચ્ચે લેવામાં આવે છે, એમાં આમાંથી જવાબો તમારે શોધીને લખવાના રહેશે. બાય, થેન્ક યુ. અહીંયા જવાબો લખેલા છે એક્ટિવિટીઝ 2Bના. અહીંયા એક્ટિવિટીઝ 3Bના જવાબો લખેલા છે. આ રીતે તમારે નોટમાં લખવાનું રહેશે. અને 3Dના પણ પ્રશ્નોના જવાબ લખેલા છે, એ પ્રમાણે લખવાના રહેશે.
સંવાદ આપેલો છે એના આધારે અહીંયા જવાબ લખવાના રહેશે. એક્ટિવિટીઝ 4 ની અંદર પણ આ રીતે તમારે જવાબો લખવાના છે. એક્ટિવિટીઝ 5 માં પણ આ રીતે પ્રશ્નોના જવાબ વાક્યો બનાવવાના છે. એવી જ રીતે અહીંયા એક્ટિવિટીઝ 6નું કામ કરવાનું છે. અલગ અલગ વર્ગીકરણ આપવાનું છે, એ પણ લખવાનું છે. એક્ટિવિટીઝ 7ની અંદર તમારે અહીંયા ફકરો જવાબ સાથે લખવાનો છે.